તો ચાલો લાલો શું કહે છે જોઈ લઈએ. બરાબર છે, કઈ વાંધો નહીં. તો લાલાનું કહેવું એમ છે કે ત્રિકોણમિતીય વિધેય શું છે અને ત્રિકોણમિતીય વિધેયો કઈ રીતે યાદ રહે એના માટેની આપણે ટ્રિક્સ લઈને આવ્યા છીએ. 17 કે 18 મિનિટનો વિડીયો જોઈ લો. ત્રિકોણમિતીય વિધેયનોથી તમારો એક પણ પ્રશ્ન નહીં જાય, એને ગેરંટી આપું છું. ધ્યાન શું રાખવાનું છે, તમારી નજર છે બોર્ડ સામે હોવી જોઈએ, બીજું કંઈ છોડી દો, એરફોન લગાવી દેવાનું છે, શાંતિથી સાંભળવાનો છે મને. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેવા જોઈએ, ચેનલને નવા આવો તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લો. તો આપણે વાત કરીએ ત્રિકોણમિતીય વિધેયોની. હવે તમે ત્રિકોણ જોયું ખરા? ત્રિકોણ જોયું છે? ત્રિકોણ વિશે ભણ્યા છો કે નથી ભણ્યા? તો ચલો આપણે પહેલી ત્રિકોણ વિશે સમજીએ. ત્રિકોણ શું છે? ત્રિકોણ એટલે કે 3 બાજુઓ હોય ત્રિકોણ, કે ત્રિકોણને દર્શાવવું હોય તો અહીંયા સાઈડમાં હું ત્રિકોણ દોરી દઉં છું. આ રીતે આ કોઈ એક ત્રિકોણ છે. ત્રિકોણને કેટલી બાજુઓ હોય? ત્રિકોણને 3 બાજુ હોય. ત્રિકોણને 3 ખૂણા હોય, ખૂણો A, ખૂણો B અને ખૂણો C. સમજાય છે? 3 ખૂણાઓ થઈ ગયા, ખૂણો A B C. હવે ખૂણો ABC આપણે દર્શાવ્યું તો આ ત્રિકોણ થઈ ગઈ. ત્રિકોણની બાજુ કઈ થઈ ગઈ? તો એક બાજુ ત્રિકોણની આ કહેવાશે, બીજી બાજુ ત્રિકોણની આ કહેવાશે, ત્રીજી બાજુ ત્રિકોણની આ કહેવાશે. તો પહેલા આપણે ત્રિકોણ વિશે માહિતી લઈએ અને ત્રિકોણ વિશે સમજીએ. ત્રિકોણમાં બાજુઓ કેટલી હોય? 3. ખૂણા કેટલા હોય? 3. ત્રણેય ખૂણાઓના સરવાળાને શું કહેવાય? ત્રિકોણનો પરિધિ કહેવાય. તો પહેલા આપણે સમજીએ કે ત્રિકોણ, આ ત્રિકોણનું નામ શું આપશો? તો ત્રિકોણ ABC. ત્રિકોણનું નામ શું મળશે? તો ત્રિકોણનું નામ છે ત્રિકોણ ABC. ત્રિકોણને દર્શાવવા માટે ડેલ્ટા કરીશું. શું કરીશું? ડેલ્ટા. તો ત્રિકોણ ABC, આ ત્રિકોણ ABC ની આપણે વાત કરીએ. ત્રિકોણ ABC ની વાત કરીએ. ત્રિકોણ ABC ની વાત કરીએ તો આ ત્રિકોણ ABC ની વાત કરવામાં આવે તો ત્રિકોણ ABC માં બાજુઓના માપ કયા કયા? તો એક બાજુ થઈ ગઈ આપણી A થી B, એટલે એક આ બાજુ થઈ ગઈ. એટલે બાજુઓ કઈ છે ત્રિકોણ ABC માં? બાજુઓ, તો ત્રિકોણ ABC માં 3 બાજુઓ બનશે. પહેલી એક બાજુ પડશે A થી B સુધી, એટલે લાલા તું અહીંયાથી ચાલુ કરે ને B સુધી, તો AB કહેવાય. તો એક બાજુ થઈ ગઈ AB. બીજી બાજુ કઈ થી? અહીંયાથી તું B થી ચાલવાનું કરે, C સુધી જાય, તો અહીંયા એક બાજુ થઈ ગઈ BC. તો બીજી બાજુનું નામ શું છે લાલા? BC. પછી અહીંયાથી તું નીચેથી ઉપરથી નીચે આવે તો એક C છે, અહીંયા A છે, તો ત્રીજી બાજુનું નામ શું થઈ ગયું? EC. સમજાય છે? 3 બાજુઓ હોય. કેટલી બાજુઓ હોય? 3. હવે અહીંયા તમે જે આ પ્રકારનો અહીંયા બનશે તો આને આપણે થીટા કહીશું. થીટાનો મતલબ થાય ખૂણો. થીટાને આ તમારે વાંચવાનું શું છે? થીટા. જ્યારે હું શબ્દ વાપરું થીટા એટલે તમારે સમજવાનું છે ખૂણાનું નામ. કેટલા અંશનો ખૂણો બનાવે છે. ખૂણો ક્યારે અંશમાં જશે? હંમેશા ખૂણો શામાં હોય? અંશમાં હોય. હવે વાત કરીએ ખૂણા કયા કયા બનશે ત્રિકોણમાં? 3. બધાઓને આટલું કામ આવડે છે. તો ત્રિકોણ ભાઈ, ત્રિકોણને પરિવાર ત્રિકોણની વાત કરીએ તો બાજુઓ કેટલી? ત્રિકોણની 3 બાજુ. કેટલી બાજુઓ? કેટલી? 3. કેટલી બાજુઓ? 3. કઈ કઈ? AB, BC અને AC. થીટા, થીટાને શું કહેવાય? ખૂણો. થીટાને શું કહીશું? ખૂણો. શિરોબિંદુઓ કયા? 3 શિરોબિંદુ, A, B અને C. ખૂણાઓ કેટલા? તો માપ ખૂણો A, માપ ખૂણો B, માપ ખૂણો C. અહીંયા ગુરુકોણની વાત કરો, ગુરુ કાપાને યાદ કરો. ગુરુ કાપા હંમેશા કેવા હોય? 90 થી મોટા. 90 થી મોટા એટલે ગુરુકોણનું માપ કેટલું હોય? 90 થી વધારે. લઘુ કાકાની વાત કરો, લઘુ કાકાને કયો તો 90 થી ઓછા હોય એટલે લઘુ કહેવાય. કાટકોણ એટલે શું? એક્ઝેક્ટ માપ કેટલું હોય? 90 હોય. જે ખૂણાનું એક્ઝેક્ટ માપ 90 હોય એને શું કહેવાય? કાટકોણ કહેવાય. સમજાય છે? મજા આવતી હોય તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. હજુ આપણે સરસ મજાની એવી રીતે ભણવું છે કે તમારા મગજમાં સીધા પ્રશ્નો. ત્રિકોણનું નામ શું છે? ABC. અહીંયા જો આનો મતલબ થાય કાટકોણ. આનો મતલબ શું થાય? કાટકોણ. અહીંયા હું એક કોણ લખું છું જેનું નામ છે થીટા. હવે આ જે કોણ લખું છું થીટા, આની સામેની એક્ઝેક્ટ સામે જુઓ, અહીંયા નજર કરજે. તો અહીંયા નજર કરીશ ત્યારે તને અહીંયા સામેની બાજુ દેખાશે. તો આ બાજુને કેવી કહેવાશે? સામેની બાજુ. સામેની બાજુ. તો અહીંયા સામેની બાજુની વાત કરીએ તો સામેની બાજુ કઈ મળશે? A થી B. સામેની આ થીટાની એક્ઝેક્ટ સામેની બાજુ કઈ મળી? તો એક્ઝેક્ટ સામેની બાજુ મળશે A થી B. અહીંયા વાત કરીએ આ BC, અહીંયા થીટા, થીટાની પાસેની બાજુ કઈ કહેવાય? તો પાસેની બાજુ કહેવાશે પાસેની બાજુ. પાસેની બાજુ કઈ કહેવાશે? BC. પાસેની બાજુ કઈ કહેવાશે? BC. આ કોણાની સામેની બાજુ AB. તો અહીંયા વધ્યું એને શું કહેવાય? તો અહીંયા વધ્યું એને કર્ણ કહીશું. શું કહીશું? કર્ણ. આપણે સૂત્ર ભણ્યા હશો 1/2 પાયો ગુણ્યા વેગ, એનો ઉપયોગ કરીશું. તમારે યાદ રાખવાનું છે અહીંયા ખૂણો લગાવો છો એની સામેની બાજુ AB, પાસેની બાજુ BC. બરાબર? તો અહીંયા આપણે લખવું હોય તો કે સામેની બાજુને હું લખીશ સાબા. શું લખાય? સાબા. અંતુંકુ નામ છે. પાસેની બાજુને સૂત્રમાં લખીશ ફાબા. ફાબાનો મતલબ તમારે સમજી લેવાનો, પાસેની બાજુ. હવે આપણે ત્રિકોણમિતીય વિધેયો શું છે? શા માટે?
तो मानी लो कि तमे क्रिकेटनो बॉल क्रिकेटरोने क्रिकेटनो बॉल सिक्सर मारे छे ए सिक्सर मानी लो कि अहींयाथी भूरो भूरो अहींया सरस मजानी क्रिकेट रमे छे भूरो अहींया सरस मजानी क्रिकेट रमे छे आ भूरे भूरो अहींया सरस मजानी क्रिकेट रमे छे अने आ भूरे भूरो अहींयाथी मान लो कि अहींया पिच छे अने भूरो अहींयाथी कोई बॉलर बॉल फेंके छे भूरा तरफ तो आ भूरो अहींयाथी सिक्सर मारशे आ भूरो अहींयाथी शुं मारे छे छग्गो मारे आ भूरो ज्यारे छग्गो मारे छे ने त्यारे मित्रों तमारे याद राखवानुं के जे आ खूणो बनशे ने आ खूणो शोधवा माटे जे अंश माप माटे विधेयोनो उपयोग करीशुं आमां शोनो उपयोग करीशुं विधेयो हवे साहेब विधेय करो छो विधेयो केटला तो विधेयो आपणे समजीए tan cos tan sec cot अने cosec અને સારી રીતે જો અહીંયાથી તમે આ વિડિયો જોયા પછી તમને એવું લાગશે કે ના ફટાફટ મગજમાં ઉતર્યું વિડિયો લાઈક કરી દેજો વાલા ચેનલમાં નવા હો ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો તારા મિત્રને કહેજે કે આવી જા તો અહીંયા આપણે ત્રિકોણમાં આ ત્રિકોણમાં સામેની બાજુ કેટલી પાસે એ બાજુ કેટલી એ બધી ખબર પડે અહીંયા આપણે બે ત્રિકોણ એક્સ્ટ્રા દોરીને સમજીએ અહીંયા નાના ત્રિકોણ દોરીશ તમારે કહેવાનું છે પાસેની બાજુ કઈ છે અને સામેની બાજુ કઈ છે આ ત્રિકોણ દોરીએ x y ને z આ ત્રિકોણ દોરીએ x y ને તો સમજીએ આ ત્રિકોણની વાત કરીએ ત્રિકોણનું નામ છે XYZ અહીંયા હું ખૂણો લખાવું છું અહીંયા ખૂણો બનાવું છું તો આ ખૂણાની એક્ઝેક્ટ તમારે સામે તાકવાનું સામે તાકો એટલે સામેની બાજુ એટલે એને કહેવાશે સાબા તો ત્રિકોણ XYZ માં સામેની બાજુ કઈ પડી સાબા કયું થાય તો સાબા થશે YZ સાબા કયું થાય YZ સહી અહીંયા જોઈ લેવાનું એક્ઝેક્ટ બાજુમાં તો પાસેની બાજુ પાબા પાબા કેટલી થશે પાસેની બાજુ બોલો તો XY બોલો તો XY એવી જ રીતે બીજું એક ત્રિકોણ દોરું છું અને આ ત્રિકોણમાં હવે ધ્યાન આપજો આપણે ખૂણો લગાવીશું અહીંયા થીટા આ ત્રિકોણ એ ત્રિકોણ સેમ છે ત્રિકોણનું નામ આપી દઈએ PQ આ ત્રિકોણનું નામ શું આપ્યું છે PQR PQR આપ્યું છે તો PQR ની સામેની બાજુ આ ખૂણાની સામેની બાજુ ખૂણા R ની સામેની બાજુ કઈ થાય તો સામે જુઓ તો શું થશે તો કે અહીંયા સામેની બાજુ કહે છે PQ તો અહીંયા સામેની બાજુ કેટલી થાય સામેની બાજુ થશે PQ હવે આ ખૂણાને પૂછ બાજુ પાસેની બાજુ કઈ પાબા કયું તારી બાજુમાં છે કોઈ તો કે હા પાબા પાબા એટલે કયું થશે કઈ બાજુ થાય QR કઈ બાજુ થાય QR નક્કી કરતા આવડે પાસેની બાજુ કઈ છે સામેની બાજુ કઈ નક્કી કરતા આવડે સામેની બાજુ કોને કહીશું પાસેની બાજુ કોને કહેવાય સામેની બાજુ તો કહેવાશે પાસેની બાજુ એટલું નક્કી કરતા આવડે છે જો આવડે છે તો સરસ મજાનું તો અહીંયાથી પરીક્ષા લેવલના દાખલાઓ તને આવડશે આ ચેપ્ટરના ખાલી આટલું કામ તને જો આટલું આવડી ગયું ને સામેની બાજુ આવડી ગયા પાસેની બાજુ આવડી ગઈ તો હાલા તારે કઈ ચિંતા કરવાની જરૂર નથી આટલું કામ થઈ ગયું ક્લિયર સમજાય છે સમજાતું હોય તો વિડીયો લાઈક કરી દીધો ચેનલમાં નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક અવશ્ય શેર કરજો જો આપણે ભણવાનું થોડું બાકી છે આજે તમામ સૂત્રો છે ને ત્રિકોણમિતીય વિધેયના તમામ સૂત્રો આપણે ભણીશું માત્ર સૂત્ર નહીં ભણાવો આખી થિયરી ભણાવીશ અને આ થિયરી જોયા પછી તને એવું લાગશે કે ના સાચે હવે ગણિતમાં ડર નથી લાગતો બરાબર સાઈન વિધેય પહેલું વિધેય ભણીશું સાઈન વિધેય આપણે લખીશું સાઈન થીટા અને વંચાય કઈ રીતે સાઈન થીટા નવું ચેપ્ટર છે તો મજા આવશે સાઈન થીટા શું કહેવાશે સાઈન થીટા બરાબર યાદ રાખવાનું શું રાખવાનું સામેની બાજુ કોણ છે તો ખૂણા સી માટે સામેની બાજુ કઈ છે તો સામેની બાજુ છે તો અહીંયા લખીશું આપણે સાબા સામેની બાજુ ભાગ્યા કરણ હવે જો અહીંયા વાત કરીએ તો અહીંયા આપણે લખી દઈએ સામેની બાજુ કઈ છે આ ખૂણાની સામેની બાજુ છે AB સામેની બાજુ AB આ ખૂણાની પાસેની બાજુ કઈ BC એટલે પાબા કેટલું છે પાબા BC અને AC એટલે કર્ણ કર્ણ કયો છે AC આ ત્રણ વસ્તુ તમને હવે શીખવાડી તમને આવડી ગઈ આ ત્રણ વસ્તુ નક્કી થઈ ગઈ હવે સાઈન થીટામાં સામેની બાજુ ભાગ્યા કર્ણ તમારે યાદ કઈ રીતે રાખવાનું કે યાદ રાખવા માટેની ટ્રીક આપું છું શું આપું છું ટ્રીક પહેલા યાદ સમજી લેવાનું સાઈન ની વાત કરી છે સાનો S એટલે આપણે લખીશું સાઈ અહીંયા સમજો આપણે ટ્રીક લખીએ અહીંયા તમારે યાદ કઈ રીતે રાખવાનું સાઈન નો પહેલો અક્ષર શું આવશે S સાને ગુજરાતીમાં લખવું હોય તો શું કહી શકાય S મતલબ સા
અને નીચે તમારે શું લખવાનું? કરણ. જ્યારે અહીંયા વાત પૂરી થઈ ગઈ હોય, સાઇન વિધેયની વાત થઈ ગઈ હોય, તો અહીંયા સાને ઇંગ્લિશમાં લખવું હોય તો એસ બરાબર સામેની બાજુ, એટલે અહીંયા બા લખો સાબા ભાગ્યા કરણ. આ ત્રિકોણની અંદર સામેની બાજુ કઈ થઈ? તો તમે કહેશો સામેની બાજુ થઈ ગઈ એ બી. સામેની બાજુ કઈ થઈ ગઈ? એ બી. સામેની બાજુ એ બી હોય તો કર્ણ કયો છે? તો કર્ણ છે એસી. તો આ આપણું પહેલું વિધેય કુ. આવડે? બધા આવે? પહેલું વિધેય કુ. પહેલા વિધેયમાં શું આવે? સાઈન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. આ ત્રિકોણમાં સામેની બાજુ કઈ છે? એ બી. પાસેની બાજુ કઈ છે? બીસી. કર્ણ કયો? એસી. આપણે પાસેની બાજુની પહેલા સૂત્રની જરૂર નથી, તો આના ભાગ્યા આ. સાઈન બરાબર કહેવાય સામેની બાજુનો ભાગાકાર. હવે બીજા નંબરનું વિધેય સરસ મજાનું શીખવું છે, અને એનું નામ સરસ મજાનું છે કોસ. નામ સરસ મજાનું છે કોસ થીટા. બીજા નંબરનું વિધેય શીખવું છે, અને બીજા નંબરના વિધેયને કહેવાશે કોસ થીટા. હવે કોસ થીટાનો મતલબ શું થાય? સમજો. કોસ થીટાનો મતલબ શું થાય એટલે ધ્યાનથી સમજવાનું હો. કોસ થીટાનો મતલબ થશે પાસેની બાજુ લેવાની. કોસ થીટાનો શું લેશું? પાસેની બાજુ એટલે પાબા. હવે આપણે અહીંયાથી ટ્રીક બનાવવાનો પ્રયત્ન કરીશું. પહેલા શું લીધું? કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો, પાસેની બાજુ કઈ છે આમાં? તો કે સાહેબ આ બીસીસી દેખાય ને મિત્રો? બીસીસી દેખાય. આ તો બીસીસી દેખાય એટલે શું કહેવાય? પાસેની બાજુ. તો પાસેની બાજુ કહેવાશે બીસી. અને કર્ણ કયો દેખાય? કર્ણ દેખાય એસી. કર્ણ દેખાય એસી. તો આના ઉપરથી શું યાદ રાખવાનું? આના ઉપરથી યાદ રાખવાનું. જો આના ઉપરથી યાદ શું રહેશે? આના ઉપરથી યાદ રાખવાનું કોસ. કોકે લીધી કોસ. હવે કોક લેવા જાય છે કોસ, એટલે એ ભાઈ પાસે જો ને, એ ભાઈ પાસે જો ને, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે આપણો લાલો કોસ લેવા જાય એટલે પૂછે દુકાનદાર, કોસ આપો. એટલે દુકાનદારને નથી ખબર કોસ એટલે શું. એટલે દુકાનદાર શું કહેશે? લાલા બાજુ જો, બાજુ. એટલે પાસેની બાજુમાં પાસે કોણ છે? જો પાસેની બાજુમાં ભાગ્યા કર્ણ. પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એ શાનું સૂત્ર થશે? કોસ થીટા. શાનું સૂત્ર થશે? કોસ થીટા. આવે મજા આવતી વિડીયો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરવાની છે. તમારા મિત્રમાં આ વિડીયોની લિંક સેવ કરવાની છે. અહીંયા વાત કરીશું ત્રીજા નંબરનું સૂત્ર. હવે ત્રીજા નંબરનું સૂત્ર આપણે આ બેનો તો પોઝિટ લેવાનો છે, એટલે ત્રીજા નંબરમાં આપણે કહીશું ટેન થીટા. ટેન થીટા. ટેન થીટા એટલે શું? ટેન થીટાનો મતલબ થાય કે પહેલા લઈ લો શું? કે સામેની બાજુ, એટલે સાબા લઈ ગયો. પછી ભાગાકારની અંદર પાબા લઈ ગયો. ભાગાકારની અંદર શું લઈ લો? પાબા. ટેન નો મતલબ થાય સામેની, આ ભાગ્યા પાસેની બાજુ. હવે અહીંયા વાત કરીએ સામેની બાજુ કઈ છે? તો સામેની બાજુ છે એ બી. સામેની બાજુ કઈ? એ બી. પાસેની બાજુ કઈ? બીસી. યાદ રહેશે ટેન થીટાનું સૂત્ર શું આવ્યું? ટેન ને કીધું કોઈએ, ટેન ને એવું ટ્રીક સમજો. કોઈએ ટ્રેન જતી હતી, ટ્રેન, એટલે ટ્રેન ઉપરથી યાદ રાખવાનું ટેન. ટ્રેન જતી હતી, આ ટ્રેન ને કીધું કે ભાઈ સામે બાજુ જો, તો સામે જો તો પાછળ જો, ટ્રેન તો નથી આવતી ને, તો કીધું સામે જો અથવા પાસે જો. સામે જો અથવા પાસે જો, ટ્રેન તો નથી આવતી ને, એટલે ટ્રેન થીકા ઉપરથી ટેન થીકા. ટેન થીકા ઉપરથી શું યાદ રાખવાનું? સામે જો અથવા પાસે જો. એટલે પાબા સામે જો એટલે સાબા. સામે જો અથવા પાસે જો, ટ્રેન તો નથી આવતી ને, આના ઉપરથી યાદ શું રાખવાનું? ટેન થીટા. યાદ શું રાખવાનું છે? ટેન થીટા. હજુ આપણે વાત કરી છે, અહીંયા થોડી જગ્યા છે, અભાવ છે, એટલે સમજો અહીંયા આપણે સમજવું છે સેક થીટાને. સેક થીટાને આના બરાબર જો કયું હોય ને, ટેન થીટા બરાબર કેવું હોય તો આ ઉપર કહી શકાય ટેન થીટા બરાબર સાઈન ભાગ્યા કોસ થીટા. સાઈન થીટા ભાગ્યા કોસ થીટા. આટલું કામ કરવાનું. ટેન થીટાનું સૂત્ર શું આવશે? સાઈનના છેદમાં કોસ. સાઈનના છેદમાં કોસ. યાદ રહેશે. હવે એકવાર ફટાક રિવિઝન કરી લઈએ. ફટાકજી શું કરી લઈએ? રિવિઝન કરી લઈએ. સામેની બાજુ એટલે અહીંયા ત્રિકોણમાં સામેની બાજુ કઈ? એ બી. હવે આગળ આપણે ચર્ચા કરીએ. સાઈન નું સૂત્ર શું આવશે? સાઈન થીટા. સાઈન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. કોસ થીટા પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ટેન થીટા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સાબા ભાગ્યા પાબા. ક્લિયર? સમજાતું હોય તો તમારા નોટબુકની અંદર આ તો તમારે નોટ અને પેન સાથે લઈને બેસવાનું છો. કોઈ પ્રકારની પીપીટી મળે એટલે તમારે અહીંયા તમે લાઈવ ક્લાસ ભણો છો ને એવો અહેસાસ તમને આ વિડીયોમાં થશે. તમારી સમક્ષ લાઈવ તમે એટલે કે કોઈ સામે શિક્ષક છે ને એ ટાઈપનું તમને લાગશે. આજે આપણે જેટલું ભણ્યા ને અહીંયાથી
અહીંયા જેટલું મેં ભણાવ્યું ને એ બધું જ તમને આવડતું હશે. આ જે ભણાવ્યું ને એ બધું જ તમને આવડતું હશે. જો બધું જ તમને યાદ રહેતું ને બધું જ આવડી જાય, બધું જ આવડતું હોય તો આ વિડીયોને વાલા કોમેન્ટમાં લખજે કોઈક. કોમેન્ટમાં તારો પ્રતિસાદ આપજે કે તને આ ટીકો ગમે છે કે નથી ગમતી. ઓકે, ચલો આગળ વધીએ. કેમ કે 4 વિધેય શીખ્યા. પહેલા સાઈ, કોસ, ટેન, સેક. સોરી, કોટ હવે શીખીશું. કોટને શું શીખવું છે હવે? તો આપણે ચોથા નંબરનું વિધેય લઈએ. ચોથા નંબરનું વિધેય લઈએ કોટ. કોટ થીટા. કયું થીટા? કોટ થીટા. હવે કોટને ઉલટાઈ દેવાનું. કોટને કેવું હોય તો કહી શકાય કે ટેન થીટાને તમે ઉલટાવો. ટેન થીટાને ઉલટાઈ દો એટલે તમને કયું મળશે? 1/10. તો ટેન થીટાને ઉલટાવો એટલે તમને કોટ થીટા મળે. કોટ થીટાનું સૂત્ર શું મળશે? કોટ એટલે કે ઉપર શું થશે? પાસેની બાજુ ને પાબા થઈ જશે. નીચે કોણ થશે? સાબા. નીચે ઉપર થઈ જશે પાબા, નીચે થઈ જશે સાબા. હવે પાસેની બાજુ બોલે તો પાબા અને સામેની બાજુ બોલે તો સાબા. અહીંયા કોટ, તો કોટ સામેની બાજુ કઈ છે? તો પહેલા નક્કી કરો સામેની બાજુ એ બી એટલે નીચે લખો એ બી. પાસેની બાજુ કઈ છે? પાસેની બાજુ 20 ના. એટલે કોટ થીટામાં શું યાદ રાખજો કે તમને કોટો વાંધો તો કોટો હંમેશા નડે. કોટો હંમેશા નડે. એ કોટા ઉપરથી કોટ યાદ રાખો. નડે પણ કોને નડશે? તો કે પાસે ઊભો હોય એને નડે અને સામે ઊભો હોય એને નડે. કોટો બે ની નડે. પાસેવાળાને નડે, સામેવાળાને નડે. તો કોટા જેવા મિત્રો ન રાખતા પાસે. એટલે અહીંયા કેવું તો પાસેની બાજુ કઈ થાય? પાસેની બાજુ પામા બોલે તો પાસેની બાજુ બીસી થાય. સાબા એટલે સામેની બાજુ. કઈ સામેની બાજુ કઈ થાય? સામેની બાજુ થાય એવી. અહીંયા આટલું સમજાય એટલે કામ પૂરું. આટલું સમજાય એટલે કામ પૂરું. અહીંયા થઈ ગયું આપણે કોટ થીટા. હજુ આપણે 2 બાકી છે. 2ને ફટાફટ જોઈ લઈએ પછી વિડીયોને પૂરો કરી અને કાલે આવવાનું ન ભૂલતા પાછા. કાલનો વિડીયો અવશ્ય જોજો. 2 માર્ક્સનો દાખલો સીધો આવશે પરીક્ષામાં. તો અહીંયા વાત કરીએ 5મા નંબરનું વિધેય. પૂછી લઈએ 5મા નંબરના વિધેય શું આવે છે ભાઈ? પૂછી લઈએ શું આવે છે મિત્ર કહે તે. તો અહીંયા આપણે વાત કરીએ 5મા નંબરનું જે વિધેય છે એટલે સેક થીટા. 5મા નંબરનું વિધેય છે એને કહીશું સેક થીટા. સેક થીટા એટલે શું? સેક થીટા એટલે શું? તો પહેલા આપણે લખીશું પાસેની બાજુ. એટલે ભાગાકારમાં કોને લખવાની? પાસેની બાજુ. ઉપર શું લખી દઈશું? કર્ણ કાકાને. ઉપર શું લખવાનું? કર્ણ. સેક થીટાનું સૂત્ર શું આવ્યું? કર્ણ ભાગ્યા પાસેની બાજુ. એટલે કર્ણ ભાગ્યા પાબા. અહીંયા વાત કરીએ કર્ણ કોણ છે? તો અહીંયા મહાભારતનો કર્ણ કોણ છે? તો એસી. ત્રિકોણનો કર્ણ હો, મહાભારતનો નહીં. ત્રિકોણનો કર્ણ કયો? એસી. કર્ણનું મૂલ્ય કયું છે? એસી. પાબા એટલે પાસેની બાજુનું મૂલ્ય કયું છે? બીસી. પાસેની બાજુનું મૂલ્ય કયું છે? બીસી. તો યાદ શું રાખાશે? યાદ રાખવા માટે યાદ રાખજો સેક થીટા બરાબર કર્ણ ભાગ્યા પાસેની બાજુ એસી ભાગ્યા 20. બધું જ ત્રિકોણમાં જોવાનું છે. બધું જ ક્યાં જોવાનું? ત્રિકોણમાં. અહીંયા વાત કરીએ કોઈ ટ્રીક તો કે હાર. ટ્રીક તો કે હા. તો ટ્રીક કોસ થીટાને ઉલટાઈ દો. એટલે 1 સેક થીટા બરાબર 1 ભાગ્યા કોસ થીટા. 1 ભાગ્યા કોસ થીટા. અને આનું એક બીજું સૂત્ર તમે યાદ રાખજો કોટ થીટાનું. કોટ થીટાનું બીજું એક સૂત્ર યાદ રાખજો કોસ થીટા ભાગ્યા સાઇન થીટા. આપણે આગળ સમજીશું. જેમ જેમ સૂત્રો સમજાય છે ને તમને મજાથી સમજાવતો રહીશ. અહીંયા વાત કરીએ કે અહીંયા ટ્રીક લગાવું છું. અહીંયા ધ્યાનથી સમજજો. એક ભાઈને સેક આવતી હતી એટલે સેક થીટા. એક ભાઈને શું આવતી હતી? સેક આવતી હતી. સેક થીટા. કેમ? કેમ કે કર્ણે એને પાટું મારી. એક ભાઈને સેક આવતી હતી કેમ કે કર્ણને એને પાટું મારી હતી. તો અહીંયા યાદ રાખજો સેક થીટા બરાબર કર્ણ ભાગ્યા પાસેની બાજુ. સેક થીટા બરાબર કર્ણ ભાગ્યા પાસેની બાજુ. અને છઠ્ઠા નંબરનો આપણું જે મેન છે એને છઠ્ઠા નંબરમાં જોઈ લે. છઠ્ઠા નંબરનું વિધેય એટલે કોસેક થીટા. છઠ્ઠા નંબરનું વિધેય એટલે કોસેક થીટા. કોસેક થીટા બોલે તો કે કોસેક થીટા પાસેની બાજુ આવી ગઈ તો અહીંયા શું લખીશું? સામેની બાજુ. અહીંયા શું લખીશું? સામેની બાજુ. અને અહીંયા શું કહેવાશે? કર્ણ કહેવાશે. શું કહેવાશે? કર્ણ કહેવાશે. એટલે કર્ણ કહેવાય કે આપણે લખવું હોય તો લખી શકાય કર્ણનું મૂલ્ય કયું છે? એસી. કર્ણનું મૂલ્ય એસી અને સામેની બાજુનું મૂલ્ય એબી. એટલે અહીંયા માપ શું મળશે? કોસેક થીટા બરાબર કર્ણ એસી ભાગ્યા એબી. એસી ભાગ્યા એબી. અને આની કોઈ ટ્રીક તો કે હા આની ટ્રીક યાદ રાખજો. કોસ થીટા છે એની ટ્રીક આપણે સાઈનમાં ભણ્યા તો સાઈનને ઉલટાવી દો. સાઈન થીટાને ઉલટાવી દેવામાં આવે એટલે આપણે કોસેક થીટા મળે છે. સાઈન થીટાને ઉલટાવી દો એટલે કોસેક થીટાનું સૂત્ર શું મળે? કર્ણમાં ભાગ્યા સામેની બાજુ. એસી ભાગ્યા
એની હવે આપણે બરાબર કેટલા ભણ્યા તો કે આ બધું જ બધી વિડીયો ભણી ગયા અને બધી વિડીયોમાં મજા આવી હોય તો વિડીયો લાઈક કરવાનું ન ભૂલતા, ચેનલમાં સબસ્ક્રાઇબ તો અવશ્ય કરવાની છે. દબાવી દો તમે તમારા મિત્રોમાં, દબાવી દો, દબાવી દેવાની સબસ્ક્રાઇબ અને પછી શેરનું ઓપ્શન આવે તો શેર કરી દેવાનું તમારા મિત્રોમાં. એ જવાબદારી તમારી છે. હવે આપણે વાત કરીએ શું શું ભણ્યા તો અહીંયા આપણે ટૂંકમાં સમજી લઈએ. તો પહેલું વિધેય આવું આપણું એસ ફોર સાઈ. તો એસ ફોર સાઈન બરાબર સાઈન થીટા. સાઈન થીટા એટલે શું કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે તમારે લખાવવાનું સામેની બાજુ ભાગ્યા કર્ણ. બીજા નંબરમાં કયું આવશે તો કે સાઈન નો ભાઈ કોસ થીટા. કોસ થીટા એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ત્રીજા નંબરમાં કયું વિધાન ભણ્યા તો કે વિધેય ભણ્યા ટેન થીટા. ટેન થીટા બરાબર કેવું હતું શું કહેવાય તો ટેન થીટા બરાબર કેવું હતું કહી શકાય પામા, એટલે પામા ભાગ સામા ભાગ્યા પાબા. સામા ભાગ્યા પાબા. ભૂલ માફ થઈ જાય, ભૂલ કરી ભૂલ થઈ જાય, માફ કરી. ચોથા નંબરની વાત કરીએ કોટ થીટા. કોટ થીટા. કોટ થીટા એટલે કેવું હોય તો શું કહેવાય કે આને ઉલટાઈ તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે કે સામા. ત્યાર પછી આપણે પાંચમા નંબરમાં કયું વિધેય ભણ્યા તો કે સેટ થીટા ભણ્યા. સેટ થીટા એટલે શું કહેવાય પાસેની બાજુ ને ઉપર શું આવશે કર્ણ એટલે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. છઠ્ઠા નંબરમાં કયું વિધેય ભણ્યા વિધેય કયું ભણ્યા કોસેક થીટા. હવે કોસેક થીટા વિધેય ભણ્યા તો અહીંયા આપણે કોસેક થીટાનું સૂત્ર શું મળશે કોસેક થીટાનું સૂત્ર મળશે કર્ણ ભાગ્યા સામા એટલે કર્ણ ભાગ્યા સામેની બાજુ. આજનો વિડીયો માત્ર આટલો જ પૂરતો છે. તમને જો સૂત્રો આવડે ગયા હોય તો કાલે આપણે મૂલ્યો ભણીશું. થિયરી આપણે મૂલ્યો ભણીશું. થિયરીની અંદર મૂલ્યો ભણતા પહેલા આના આધારે આપણે 3 દાખલાઓ શીખીશું. 2 દાખલાઓ હું શીખવાડીશ અને ત્રીજો દાખલો તમારે જાતે મને કોમેન્ટમાં ગણી અને એનો જવાબ તમારે મને કોમેન્ટમાં મૂકવાનું થશે. તમારા મિત્રોને કહી દો કે ભણાવવાનું શરૂ થઈ ગયું છે આ ચેનલમાં અને મજા આવે એવી રીતે ભણાવવામાં આવશે. તો નવી ચેનલમાં નવા રાજા બરાબર. તો આજનો વિડીયો કેવો લાગ્યો છે એનો રિપ્લાય કોમેન્ટમાં અવશ્ય આપજો. જતા નહીં વાલા, રિપ્લાય આપીને જજે. પછી જવું હોય તો ફરજે. તને ગણિતમાં આટલું સરળ ભણાવી અને તને આવડી પણ ગયું તો તારે રિપ્લાય તો કરવો બને ને. તો રિપ્લાયમાં હર હર મહાદેવ અવશ્ય લખી દેજે અથવા પ્રતિસાદમાં શું લખજે કે સાહેબ આજનો વિડીયો તને કેવો લાગ્યો છે ને એ તું લખી દેજે લાલા. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ. વાહ વાહ.